ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. ખુશનુમા વાતાવરણમાં સેશન શરૂઆત થઈ ગઈ છે. ચાલો, ઓન ટાઈમ કહેવાય કે ઇન ટાઈમ કહેવાય, જરા કોમેન્ટ બોક્સમાં જણાવો. ઓન ટાઈમ કહેવાય કે ઇન ટાઈમ કહેવાય, કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમારા નવા અભ્યાસક્રમ અનુસાર બાળ વિકાસ આજની થંબનેલ જોઈ લો. આમાંથી તમને મેક્સિમમ 1 થી 2 પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. બરાબર? આપણે સરસ શોર્ટ કટ મેથડ અને સાથે સાથે અલગ મેથડથી આપણે ચર્ચા કરીશું. ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દો. કેમ છો બધા? ગુડ મોર્નિંગ એવરીબડી. ચલો, અવાજ બરાબર જ આવે છે? તમારા સુધી આવે છે? ક્લિયર છે? અવાજ ક્લિયર છે? ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. યસ, ભારતી રામ. ચાલો, ડબલ વોઇસ આવે છે? ચલો, વોઇસ પ્રોબ્લેમ છે? હવે ક્લિયર આવે છે વોઇસ? સુપ્રભાત. જરા વેઇટ. ચલો, ઇવેન્ટને શેર કરી દો. પહેલા મેક્સિમમ 300 વિદ્યાર્થી લાઈવ થઈ જાઓ, પછી આપણે વોઇસનું જે આ પ્રોબ્લેમ છે સોલ્વ કરી દઈએ. ચાલો, જસ્ટ વેઇટ. જો નવી શિક્ષણ પદ્ધતિ મુજબ આજનો જે ટોપિક છે, બરાબર, એ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. એમાં આપણે અગત્યના MCQs ની ચર્ચા કરીશું અને હવે પછી આવનારી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એની પણ ડિસ્કશન કરીશું. જરા તમે ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દેજો. હવે તમને વોઇસ ડબલ આવે છે કે નહીં? બરાબર? ચાલો, પડઘા પડે છે? હવે પડે છે કે નહીં? જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચાલો, ઓકે. નહીં આવે હવે? પટેલ અનુબેન નહીં આવે? હવે ક્લિયર છે? હવે ડન છે? હવે તમે ચેક કરો એકવાર. હવે ચેક કરો. હવે 1 મિનિટ પછી નહીં આવે. 1 મિનિટ પછી, 1 મિનિટ વેઇટ કરો. નહીં આવે. 1 મિનિટ પછી નહીં આવે. બરાબર? ચાલો, ડન છે મોહિતભાઈ, થેન્ક યુ સો મચ. જો તમારા માટે શિક્ષણ ડીએલએડ અને પીટીસી કરેલું હોય, ડીએલએડ અને પીટીસી કરેલું હોય એ વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે ટેટ 1 માટે, જેમાં આપણે સફળતા બેચ લોન્ચ કરી છે. બરાબર? જેની 31 તારીખ છેલ્લી છે. બીજી તમારા માટે ટેટ 1 સ્પેશિયલ રેકોર્ડેડ બેચ પણ છે. હવે તમે એક વસ્તુ સમજો કે આ ટોપિક અમે અત્યારે વાયટી સેશનમાં તમને આપીએ છીએ, જે તમારા માટે સૌથી મહત્વનો ટોપિક છે. હું તમને આજે પ્રશ્નો એવા ચલાવવાનો છું અને એવી શોર્ટકટ મેથડથી ચલાવીશું જે તમને મજા આવશે. બરાબર? યાદ રાખો, તમે ખાલી ઇવેન્ટને શેર કરો. 500થી વધારે વિદ્યાર્થી મિત્રો લાઈવ જોઈએ ભાઈ. આજનો ટોપિક એવો છે, તમને મજા આવશે. બરાબર? ચાલો, જોડે જોડે આપણે એ પણ ચર્ચા કરીશું ચેતના પ્રોજેક્ટ શું છે? ચેતના, બરાબર? ચેતના અભિયાન અંતર્ગત શું કરવામાં આવે? ચાલો, જે વિદ્યાર્થી મિત્રો જાણતા હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવો. બીએડ વાળાથી ના ભરી શકાય મિત્ર. બરાબર? ચાલો, બીએડ વાળાથી ના ભરી. જે ચેતના એ શું છે? ચેતના અભિયાન દ્વારા શું કરવામાં આવે છે? આ તમારા માટે જબરજસ્ત પ્રશ્ન છે. એક આ અપાર આઈડી છે, અપાર આઈડી. એક આ પ્રશ્ન તમારે શિક્ષણના કરંટ માટે મહત્વનો છે. બરાબર? પછી આ વર્ષની શિક્ષક દિવસની થીમ એ તમારા માટે બહુ જ મહત્વની છે. આ વર્ષના વિદ્યાર્થી દિવસની થીમ તમારા માટે બહુ મહત્વની છે. આ બધું શિક્ષણનું કરંટ કહેવાય. બરાબર? પછી આપણે મોદી સાહેબે
સ્વિટ્ઝરલેન્ડમાં જઈને ન્યૂઝીલેન્ડમાં જઈને ઉદ્ઘાટન કર્યું, એ બધું કરંટ લેવલનું જે એડવાન્સ લેવલનું છે, તમારું શિક્ષણનું કરંટ છે, એ થોડા ડિફરન્સીસ હોય છે. ચાલો કોમેન્ટ બોક્સમાં જણાવો. ના શીતલબેન, તમારું જે એપ્લિકેશન લોસ થઈ છે, તમે મને કોમેન્ટ કરી એના માટે તમે કોલ કરી શકો છો, તમારો જવાબ મળી જશે. બરાબર છે? યસ, સ્પેશિયલ ટીચરને ટ્રેનિંગ આપવાની છે. બહુ સરસ ચેતનાનું એક કાર્યક્રમ છે. અપાર આઈડી, આ યાદ રાખજો. ચાલો હવે બહુ સમય ના બગાડતા પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. સરસ મજાની સ્ક્રીન છે. બરાબર. નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? ચાલો, બહુ સરસ મજાનો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ગયો છે. યાદ રાખો, નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? બરાબર. ગણપતભાઈ બુક આવી જશે જલ્દી. ચાલો બાળક છે, બાળક એના વિકાસને અસર કરતું નથી. બરાબર. ચાલો જો બાળકના વિકાસને અસર શું કરે? તો વારસો છે, અસર કરે. બરાબર. યાદ રાખજો, પરિપક્વતા, એનાથી એનું ડેવલપમેન્ટ થાય. બરાબર. હવે તમે સમજો, જે જવાબ છે તમારો આબોહવા. બરાબર. હવે તમે સમજો, ઉત્પ્રેરણાનો જવાબ આપો. ઉત્પ્રેરણા, ઉત્પ્રેરણા એટલે શું કહેવાય? કોમેન્ટ બોક્સમાં જણાવો. ઉત્પ્રેરણા એટલે શું કહેવાય? કોમેન્ટ બોક્સમાં જણાવો. જે પણ વિદ્યાર્થી આજના પ્રશ્ન તમારા માટે પીટીસીનું જે મોડ્યુલ છે એમાંથી લીધેલા પ્રશ્નો છે, બહુ જ મહત્વના પ્રશ્નો. બરાબર. જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ક્યાંય આવા પ્રશ્નો જોવા નહીં મળે. આમાં અંદર બીજા પ્રશ્નો પણ એડ કરેલા છે. ચાલો, ઉત્પ્રેરણાનો મતલબ શું કહેવાય? કોમેન્ટ બોક્સમાં જણાવો. ચાલો, કારણ કે હવે શું પરીક્ષા પદ્ધતિમાં એવું પૂછી શકાય, ઉત્પ્રેરણા એટલે શું કહેવાય? બરાબર. યસ, વાહ વાહ સાકિર બેદી, વાહ, સરસ સરસ. હવે વિચારો કે મારે અત્યારે મોટિવેશનલ સ્પીકર બનવું છે, કે મારે કોઈ મોટિવેશનલ સ્પીકર બનવું છે. બરાબર. તો મારે મોટિવેશનલ સ્પીકર બનવા માટે મારે કોઈની મહત્વની ટિપ્સ, મહત્વની સિદ્ધિ, મહત્વની પ્રેરણા. બરાબર. યાદ રાખો, ઉત્પ્રેરણાનો મતલબ શું કહેવાય? કોમેન્ટ બોક્સમાં જણાવો. ચાલો ફટાફટ. ચાલો કોમેન્ટ બોક્સમાં જણાવો. સરસ. હવે આપણે સમજીએ છીએ, કન્સેપ્ટને સમજીએ છીએ બહુ સરસ રીતે. હા, ઇંગ્લિશની મેથડનો આપણો એક લેક્ચર છે. ચાલો, ઇંગ્લિશ મેથડ માટે આપણે એક સરસ મજાનું એક મટીરિયલ બનાવ્યું છે. એના માટે આપણે સરસ મજાનું સેશન લાવવાના છે, જે શોર્ટકટ મેથડથી. મેં તમને કહ્યું હતું ને, LSRW, લસણ રહેવા દે. બરાબર. લિસનિંગ સ્કિલ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. બરાબર. હમણાં રિસેપ્ટિવ, રિસેપ્ટિવ એટલે ગ્રહણ. બરાબર. રિસેપ્ટિવ સ્કિલ કોને કે? આ બધી જ બાબતોનું આપણે સરસ ચર્ચા કરીશું. બરાબર. ચાલો, સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? આ બાળક જે છે, બાળક. બરાબર. એને આવું ખિલખિલાટ હસાવતા અને એનો સર્વાંગી વિકાસ કરતા અસર કરતા પરિબળ કયા છે સર્વાંગી વિકાસને? ચાલો કોમેન્ટ બોક્સમાં જણાવો. બહુ મસ્ત પ્રશ્ન છે સાહેબ. આવા પ્રશ્ન તમને પૂછાશે, તમારા માટે મહત્વના પ્રશ્નો. અને હવે પછી આપણે દરરોજ તમારા નવા સિલેબસ, નવી પદ્ધતિ અનુસાર આપણે સરસ એક પદ્ધતિનો લેક્ચર લઈશું, જેમાં 4 વિષય લઈશું. આપણે જો 4 ટોપિક લઈશું. એક છે ગુજરાતી, એક છે ગણિત. બરાબર. એક પહેલાં આવો એક સેશન લેવો છે, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને ગણિત પદ્ધતિશાસ્ત્ર. આ 2 વિષય આપણે લેવા છે. આવું યુટ્યુબ પર આપણે સેશન ગોઠવવાની તૈયારી કરી રહ્યા છે. બરાબર. યાદ રાખજો, જ્ઞાન લાઈવ તમારા માટે વિચારી રહ્યું છે.
અને એપ્લિકેશનમાં આ ધબધબાટી બોલાવી દઈશું આપણે, ચિંતા ના કરો. ચાલો, તમારી આગળ ઓપ્શન છે, જવાબ આપો. જો કે બાળકના સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો વારસો, વાતાવરણ, અભિસંધાન અને બુદ્ધિ. વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા, શારીરિક, માનસિક, સામાજિક અને સામયિક વિકાસ. ચાલો, કેવા પ્રશ્નો છે સર? હા, એના માટે રમેશભાઈ ભોઈ આપણે પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર. એ પ્રયત્નમાં સફળતા મળી જાય એટલે તમને ઇન્ફોર્મેશન આપી દઈશું, બરાબર. યાદ રાખજો. જો અહીંયા ધ્યાન આપો, શારીરિક જે છે, શારીરિક સર્વાંગી વિકાસ માટે શારીરિક અહીં શબ્દ આપેલો છે, બરાબર. અહીં પણ શારીરિક આપેલો છે. અહીંયા શું આપ્યું છે? અભિસંધાન એટલે શોધ, બરાબર. બુદ્ધિ. અહીં જુઓ, અહીં કેવું છે? વારસો, સર્વાંગી વિકાસ માટે તમારો વારસો પણ મહત્વનો હોવો જોઈએ, વાતાવરણ પણ તમારું મહત્વનું હોવું જોઈએ, પરિપક્વતા તમારામાં હોવી જોઈએ, ઉત્પ્રેરણા, બરાબર, અને મોટિવેશન બધું જ તમને મળવું જોઈએ, બરાબર. ચાલો, અરે સરસ, એક ઇમ્પોર્ટન્ટ લેક્ચર લાવીશું, ચિંતા ના કરો, બધી જ વસ્તુ આવી જાય. ગુજરાતી અને ગણિતનું પદ્ધતિશાસ્ત્ર, આ સેશનની હું તૈયારી કરી રહ્યો છું તમારા માટે. પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી ગણિતનું પદ્ધતિશાસ્ત્ર અને સાથે સાથે અંગ્રેજીની મેથડ અને અંગ્રેજીના મેથડના ક્વેશ્ચન આ હું બનાવી રહ્યો છું અત્યારે. આપણે લેક્ચર આનું લઈ રહ્યા છીએ, બરાબર. ચિંતા ના કરો, થોડા દિવસમાં. ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દનું અર્થગ્રહણ કરી શકે છે? ચાલો, મસ્ત પ્રશ્ન છે. ચાલો, બેચમાં આવવાનું છે, ચિંતા ના કરો. ચાલો, ઇવેન્ટને શેર કરો, 500 વિદ્યાર્થી લાઈવ જોઈએ. આજનું સેશન તમારા માટે બહુ જ મહત્વનું છે. ધોરણ 3ના અંતે ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે છે? અર્થગ્રહણ એટલા માટે તમને પૂછેલું છે, બરાબર. હવે હું તમને એક સરપ્રાઈઝ આપું છું કે તમારે જે અર્થગ્રહણનો જે ટોપિક છે ને સાહેબ, એના લેક્ચર પણ મારા આવશે, ચિંતા ના કરો. આ અર્થગ્રહણમાં તમારે વ્યાકરણ જે છે ને, વ્યાકરણ નહિવત કરવાનું, ના જ પૂછાય. અર્થગ્રહણમાં એવું છે કે જે તમને કોમ્પ્રિહેન્શન આપ્યું હોય એ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના ઉત્તર આપવાના હોય ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં પદ્ય હોય કે ગદ્ય હોય આને અનુસંધાને તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આમાં તમારે એનો કેન્દ્રવર્તી વિચાર પસંદ કરવાનો. આના મેં 2 સેશન તો લીધા છે ને, હજુ પણ લઈશું. અને ધબધબાટી બોલાવે હવે એવા જે પદ્ય લઈને આવવાનો છું ને, એ તમારે સીન અને અનસીન 2 પદ્ય લઈને આવવાનો છું. સીન એટલે કે તમારા ટેક્સ્ટબુકના આધારે હોય, અનસીન એટલે કે બહારના હોય, બરાબર. એ 2 હું લઈને આવવાનો છું તમારા માટે. જબરજસ્ત સેશન. જો તમારું જે સિલેબસ છે એ સિલેબસની સાથે સાથે હું બોલતો જાઉં છું તમારા માટે શું જ્ઞાન લાવ તૈયારી કરી રહ્યું છે, બરાબર. આ યાદ રાખો, આ તો કરી જ રહ્યા છીએ આપણે. શેની સાથે સાથે આ પણ આપણે રેડી કરી રહ્યા છીએ, યાદ રાખો. બુક્સ તમારી રેડી થઈ ગઈ છે, મળી જશે તમને બધાને બુક્સ, બરાબર. ચાલો, તો અહીંયા 2500 આવે, સિમ્પલ વસ્તુ છે. ધોરણ 7ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે છે? ચાલો, સફળતા બેચમાં આવીશું, ચિંતા ના કરો. વનરાજભાઈ, ચિંતા ના કરો. ચાલો, 500 વિદ્યાર્થી લાઈવ આવે તો મજા આવે સાહેબ, ધબધબાટી બોલાવી દો. ધોરણ 7ના ચાલો, ધોરણ 7ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી શબ્દો શ્રવણ અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે છે? ચાલો, ચાલો, મોક ટેસ્ટ આજે રાત્રે પણ છે. ઇંગ્લિશ છે, ઇંગ્લિશ છે મોક ટેસ્ટમાં, યાદ રાખજો, બરાબર. સમજો, આજ રાત્રે પણ મોક ટેસ્ટ છે, મજા આવશે, બરાબર. એટલે મોક ટેસ્ટમાં તૈયાર થઈ જજો રાત્રે પાછા. આજે રાત્રે મોક ટેસ્ટનું આયોજન કર્યું છે, સમજ્યા તમે? હા, નાલંદા બેચમાં આવીશું, ચિંતા ના કરો. જો અહીંયા એક વસ્તુ સમજજો કે ધોરણ 7ના અભ્યાસ પછી વિદ્યાર્થી જે આ પ્રશ્નો પૂછાય, કેટલા શબ્દો શ્રવણ અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે છે, બરાબર. તો યાદ રાખો, 7મું ધોરણ હોય, 7મું ધોરણનો અંત હોય તો 4, 5, 6 અને 7 સિમ્પલ. આ શ્રવણ એટલે 6 યાદ રાખવાનું, 4, 5 એટલે તમારે 4500 શ્રવણ દ્વારા, અને 7મું ધોરણ એટલે 2 ને 5, 7 એટલે આ યાદ રાખવાનું
મેં વાંચ્યું 5 ને 2 7. બોલો હવે શોર્ટકટ કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવો. ધોરણ 7માં એટલું યાદ રાખો, ધોરણ 7માં આ પ્રશ્ન પૂછાશે તમારે, યાદ રાખજો. 4 5 6 ને 7 4500 ધોરણ 7ના અંતે સાંભળ્યા મેં, અને 5 ને 2 7 વાંચ્યા. બરાબર, 5 ને 2 7 શું છે તો મેં વાંચ્યા વાંચન દ્વારા. બોલો તમે ક્યારે પણ નહીં ભૂલી શકો. બરાબર, હું 7મા ધોરણમાં હતો તો મને 2500 રૂપિયા આપેલા વાંચવા માટે અને 4500 રૂપિયા આપેલા મને સારા કન્સેપ્ટ સાંભળવા માટે. એ ના યાદ રહે તો આ યાદ રાખો. તમને જે પણ યાદ રાખે એ યાદ રાખી શકો છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. બરાબર, તમારે શરૂઆત એવી યાદ રાખવાની. જો સી ધ રિયાલિટી 4 5 6 7 ધોરણ 7ના અંતે મેં વિદ્યાર્થીને 4500 સાંભળ્યા 4500, અને 2 ને 5 7 એવું મેં એને શીખવાડ્યું, એટલે 2500 ને 4500. આપણે શું થાય છે, કાં તો એક પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર, કે શ્રવણનું નહીં પૂછવું, ચાલો છોકરોને વાંચનનું પૂછવા દો ટેટ 1માં, યાદ રાખો. બરાબર, તો ટેટ 1માં વાંચનનું પૂછે તો તમને વાંચનનું આ તૈયાર કરી શકો છો. બરાબર, આવી બધી તૈયારી તમારામાં હોવી જરૂરી છે. શરૂઆત તમારી સારી હોય તો સરસ કરી શકો. જો આપણા માટે જીકે બીકે આ બધું મહત્વ નહીં અત્યારે, તમારા માટે શું મહત્વનું છે, મેં તમને સ્કોરિંગ સબ્જેક્ટ જે કહ્યા એ સ્કોરિંગ સબ્જેક્ટ 120 માર્ક્સ તમારા બહુ જ મહત્વના છે. બરાબર, એના મેં બધા ટોપિક અહીં લખી દીધા વારાફરતી, કે જેના આપણે યુટ્યુબ પર સેશન લાવીશું, વાયટી સેશન. બરાબર, જે આપણા માટે તમારા માટે બહુ જ મહત્વના છે. વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? ચાલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ટાટ હાયર સેકન્ડરી તૈયારી કરી રહ્યા છે. મેં પહેલા પણ બેચમાં કહ્યું હતું, અત્યારે પણ કહી રહ્યો છું. બરાબર, ચાલો એક વસ્તુ યાદ રાખજો. જો બધે ગર્ભાવસ્થા તો આપેલું જ છે. બરાબર, થેન્ક યુ ભરતભાઈ પ્રજાપતિ. જો ગર્ભાવસ્થા તમને બધે આપેલું છે. ગર્ભાવસ્થા ભાઈ કિશોર અવસ્થા સમજો, અહીં શૈશવ અવસ્થા છે, શિશુ મોટો કે કિશોર મોટો આટલું આપણને ખબર હોવી જોઈએ. એલિમિનેટ થઈ જાય ઓપ્શન આ તમારો સીધો. બરાબર, યાદ રાખજો, એલિમિનેશન મેથડમાં નીકળી જાય. બરાબર, તમે એ સમજી શકો છો કે ગર્ભાવસ્થા પછી શિશુ અવસ્થા. હવે આમાં શું છે ખબર છે, આ વિકાસના તબક્કા જે છે ને સાહેબ, ક્યારેક પરીક્ષાની અંદર ચોથો તબક્કો પૂછે, પહેલો તબક્કો પૂછે, તમારે ખાલી થોડું સમજવું પડે. બરાબર, જો GS કે, બરાબર, GS ને KTI સમજો, GS ને KTI એટલે યુપી જતો રહ્યો વૃદ્ધ બા જોડે. તમારે યાદ રાખવાનું, તમને ચોથો તબક્કો પૂછે, પાંચમો પૂછે, છઠ્ઠો પૂછે, બધું આવડવું જોઈએ. જો આ તમે યાદ રાખો, GS હતો અમારો કોલેજનો, GS હતો, એને KTI એટલે યુપી જતો રહ્યો વૃદ્ધ જોડે. બરાબર, વિકાસનો ચોથો તબક્કો જણાવો. આ તો સાહેબ પેપર સેટર છે, એને આખો ક્રમ ના પૂછવો હોય તમને, ડેફિનેટલી એમાં તમને કન્ફ્યુઝ કરશે. બરાબર, એ તમારે યાદ રાખો. ચાલો, યસ, આ બધું બુકમાં હશે જ બેન, નવી બુકમાં હશે, ચિંતા ના કરો, ટેન્શન ના લો. આ યાદ રાખો. હવે તમને ચોથો તબક્કો પૂછે, ચોથો તબક્કો તો તમને આરામથી યાદ રહે. ચોથો તબક્કો એટલે તરુણાવસ્થા. બરાબર, યાદ રાખો. અમારો GS હતો કોલેજનો, એને KTI એટલે યુપી જતો રહ્યો વૃદ્ધ બા જોડે રહેવા. બરાબર, શું આમાં ભારે આપણે કર્યું છે? શું આમાં આપણને એવું લાગ્યું છે કે આપણે બહુ જ હાર્ડ વર્કિંગ કામ કરી રહ્યા છે? પણ એમાં આપણી આઈડિયોલોજી અને સમજવાની શક્તિ બહુ સરળ છે. હવે પેપરો બેઠા, બરાબર, આપવા, હા વિચાર્યું ખરું વિકાસના તબક્કા આવડતા ચોથો પોચમાં તો કઈથી યાદ હોય આપણને. બરાબર, પણ તમે જો આ તૈયાર કર્યું હોય ને કે GS ને KTI એટલે યુપી જતો રહ્યો વૃદ્ધ બા જોડે, બરાબર, તો ફટાક દઈને આપણા મગજમાં એક વસ્તુ સેટ થઈ જાય કે સારું આ તો આપણે ઇઝી પડી ગયું. અને પહેલાં શું થાય પેપરમાં, સારું ચોથો તબક્કો તરુણાવસ્થા ના આવે,
તરુણાવસ્થા ના આવે. કેટલા વિદ્યાર્થીઓને આવી મૂંઝવણ થાય છે જરા કોમેન્ટ બોક્સમાં જણાવો. કેટલા વિદ્યાર્થી મિત્રો આવી મૂંઝવણથી ખરેખર પીડાય છે કે ભાઈ આ વસ્તુ ના હોય તો આપણે ના કરી શકીએ. બરાબર, યુ કેન ડુ ઇટ. આપણે કે કેટલું યાદ રાખીએ, ગણિતની પદ્ધતિશાસ્ત્ર યાદ રાખીએ, ગુજરાતીનું પદ્ધતિ અર્થગ્રહણ યાદ રાખી શકીએ. બરાબર, આપણે તો શું યાદ રાખવું એમ કહો. એટલે આ માઇન્ડ મેપ તમારા માટે એક જોરદાર આઈડિયોલોજીકલ થોટ છે કે જીએસ ને કેટીઆઈ એટલે યુપી જતો રહ્યો વૃદ્ધ બાને જોડે. બરાબર, સિમ્પલ વસ્તુ. એને કહે તું 5મું પૂછ, 4થું પૂછ, 6થું પૂછ. ચલો નેક્સ્ટ. હવે આ પ્રશ્ન છે સાહેબ, આ પ્રશ્ન આઈ ડોન્ટ થિંક સો અબાઉટ ધીસ ક્વેશ્ચન. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન જ્યારે એક્ઝામમાં આવે તો મને આમ દિલ ગાર્ડન થઈ જાય. કેમ ખબર છે? અને એક બાજુ દુઃખ પણ થાય. કેમ? કારણ કે આ ક્વેશ્ચન બધાને આવડશે સાહેબ. કઈ અવસ્થાને જીવનની વસંત અવસ્થા કહેવામાં આવે છે, તરીકે ઓળખવામાં આવે છે? સિમ્પલ. પ્રશ્ન લેતા જ નથી આપણે. ડોક્ટર પાંડે યાદ રાખજો. વારસો અને વાતાવરણ બાળકના કયા વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? સામાજિક, સંજ્ઞાત્મક, સંવેગાત્મક કે આપેલા તમામ? ચલો, ઓનલાઈન ક્લાસ ચાલુ છે. ટેટ સફળતા ટેટ 1-2 બેચ માટે બેન ચાલુ છે. ચિંતા ના કરો. જે પણ વિદ્યાર્થીને બેચ લેવી છે એના માટે સફળતા બેચ છે. ચલો 500 નો ટાર્ગેટ તમારો પૂરો કરી દો. 600 વિદ્યાર્થી લાઈવ જોઈએ તો મજા આવે સાહેબ, તો મજા આવે. જો અહીં દો એક વસ્તુ છે, વારસો અને વારસાગત હોય ને, અમુક લોકો નહીં કહેતા કે એને પપ્પા બહુ ઇમોશનલ છે એટલે એનામાં એ ગુણ આવ્યા એટલે વિકાસ થયો. સામાજિકલ, સોશિયલી, બરાબર, એનો વિકાસ થાય. સંજ્ઞાત્મક થાય, બરાબર, સંવેગાત્મક થાય. દરેક વિકાસ થઈ શકે છે. બરાબર. ચાલો નેક્સ્ટ. કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક સમયગાળો કહેવામાં આવે છે? મૂર્ત ક્રિયાત્મક સમયગાળો. આ પ્રશ્ન મોસ્ટ એમ્પી છે. બરાબર. મૂર્ત અને અમૂર્ત આ બંને મેં ચલાયેલા છે બેચમાં બંને ચલાયેલા છે. આ તમારા માટે યુટ્યુબ સેશન છે. મેં તમને ટ્રીક સાથે આપી છે. બરાબર. યસ, મૂર્ત અને અમૂર્ત સમજો. આ જ કરવાનું છે સાહેબ. આ પ્રશ્નો દેખવા મળશે તમને પેપરના દરેક પેજ પર. આ પ્રશ્નો જોવા મળશે. બરાબર, આ જ કરવાનું છે. બરાબર. હવે આમાં પણ મેં તમને કહ્યું હતું કે મૂર્તિ લાયા, 7 થી 12 રૂપિયાની મૂર્તિ લાયા, 7 થી 12 રૂપિયાની મૂર્તિ લાયા અમે. હવે આમાં અમુક વિદ્યાર્થી શું કહે છે કે અમે ભૂલી ગયા. હવે શું ભૂલી જવાનું છે? 7 થી 12 રૂપિયાની મૂર્તિ મળે. અમદાવાદમાં જાઓ તમે, 7 થી 12 રૂપિયા મૂર્તિ મળે. બરાબર, યાદ રાખવાનું છે. ચલો, કોઈ વિદ્યાર્થી મારા બેચના અત્યારે લાઈવ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો કે અમૂર્ત માટે મેં શું તમને ટ્રીક આપી હતી. અમૂર્ત ક્રિયાત્મક સમયગાળો. ગીજુભાઈ બેચમાં બાકી છે, મારે આવવાનું, આવીશું, ચિંતા ના કરો. આ સમયગાળો સાહેબ, એક પ્રશ્ન તમને આમાંથી આવે છે, બાળ વિકાસમાંથી એક પ્રશ્ન 100% આવે છે. સેશન કેવું લાગે છે? કોમેન્ટ તો કરો. 8માંથી 1-2 પ્રશ્ન પૂછાય એવા છે. 8મો છે ને ભાઈ, 8મા પ્રશ્નમાંથી 1-2 પ્રશ્ન પૂછાય છે. તમારે યાદ રાખો. હજુ તો હું 8મા પ્રશ્ન પર આવ્યો છું. મારું કામ કેવું છે? શાંતિ, ઠંડા દિમાગે વિચારીને તમને સમજાવવાનું. બરાબર, બરાબર, યાદ રાખજો. મૂર્તિ ના જોતી હોય તો 12 વાગ્યા પછી જજો. મૂર્તિ ના જોઈતી હોય તો 12 વાગ્યા પછી જવાનું. બરાબર, એટલે સમજવાનું. અમૂર્ત. શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું, આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? બહુ મસ્ત પ્રશ્ન છે સાહેબ. આને કહેવાય પ્રશ્ન સાહેબ. આજનો પ્રશ્ન આને કહેવાય. બરાબર. ચાલો, અલા કોઈ રોકેટ સાયન્સ નથી. આ એકદમ સીધો પ્રશ્ન છે.
તમારે થોડું સમજવાનું. જો પેલું મેં શું કહ્યું, અમારા જીએસ ને કેટીઆઈ ને તો યુપી એન બા જોડે જતો રહ્યો. અમારા જીએસ ને કેટીઆઈ તો યુપી એની બા જોડે જતો રહ્યો. શું એમાં ભારે છે સાહેબ? ભારે કઈ લાગે છે? પેપર આપવા બેઠા એ જગ્યા પર ભારે લાગે છે. ચાલો આ તો બહુ અઘરું છે, બરાબર. અમારા જીએસ ને કેટીઆઈ એટલે બહાર જતો રહ્યો. સાંદીપનીમાં આવજો. ઓકે, આવીશું. ચાલો હવે જુઓ, બાળક શારીરિક વિકાસમાં સ્થિરતા આવી જાય. સ્થિરતા ક્યારે આવે? કે જ્યારે એવો પોતે, સમજો, શારીરિક વિકાસમાં સ્થિરતા આવે છે. સમજો આ ક્વેશ્ચન, સમજો. શારીરિક સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું, આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે? ચાલો કોમેન્ટ બોક્સમાં જણાવો. ડન. સફળતા બેચમાં વનરાજભાઈ કરાવવાનું બાકી છે હજુ, બરાબર. ચાલો અને યુવાવસ્થામાં શું છે યાદ રાખજો, વૃદ્ધિ અટકે છે. વૃદ્ધિ એટલે વધવું. આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે. વૃદ્ધિ એટલે શું કહેવાય? વધવું, બરાબર. જે યુવાવસ્થા, સમજો. ક્લિયર? ડન. ચાલો નેક્સ્ટ. તમારા માટે અત્યાર સુધી બધા પ્રશ્નો એવા લીધા છે. નીચેનામાંથી કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપી છે? ચાલો, મસ્ત પ્રશ્ન છે. નીચેનામાંથી કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓ આપ્યા? ચાલો, જો અહીંથી પ્રશ્ન યાદ રાખજો. એક સરસ મજાનો એક પ્રશ્ન છે. અમે બસમાં બેસીને સલાહ અને મનોપચાર ભણ્યા. સલાહ અને મનોપચાર, બ્રોમર અને સોસ્ટ્રોમ. સ્માઇલ કરી દો, તમારું રેડી થઈ જાય. બ્રોમર અને સોસ્ટ્રોમ. બસમાં બેસીને અમે તફાવત સમજ્યા. શેના? સલાહ અને મનોપચાર. એને કાઉન્સેલિંગ કહેવામાં આવે ઇંગ્લિશમાં. સલાહ અને સલાહાર્થી પણ કહેવામાં આવે, બરાબર. સલાહાર્થી કોને કહેવાય? અસીલ. જેને સલાહ લેવાની છે અસીલ કહેવાય. સલાહ આપનાર શું કહેવાય? તો કાઉન્સિલર કહેવાય, સલાહકાર, બરાબર. આ બંનેના તફાવત, સોપાનો બધું કોણે આપ્યું? તો બસમાં બેસીને આપ્યું, બ્રોમર અને સોસ્ટ્રોમ. આ પ્રશ્ન પણ પૂછાશે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. કાલે હું તમને વૃદ્ધિ અને વિકાસના તબક્કા સમજાવીશ. કાલે હું તમને વૃદ્ધિ અને વિકાસના તબક્કા સમજાવીશ. મસ્ત પ્રશ્ન છે સાહેબ. ચલો, ક્લિયર? ડન. જો ટેટ 1 તમારે સફળતા બેચ, આ વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર, તેમાં બાળ વિકાસ, પર્યાવરણ પર આધારિત બધા જ વિષયો આપણે સિલેબસ આધારિત ભણાવીશું, બરાબર. જેમાં 8499 વિથ બુક કોર્સ છે. સફળતા બેચ તમારે જોઈતી હોય તો એના માટે સ્પેશિયલ આપણે આ બધા સબ્જેક્ટને પ્રોપર નેવિગેટર સાથે ભણીશું. રેકોર્ડેડ બેચ ફ્રી છે, બરાબર. ચાલો, ક્લિયર? ચલો, આ વિધાનવાળા પ્રશ્ન પૂછાય છે, કોમેન્ટ બોક્સમાં જણાવો. ક્લિયર? મસ્ત પ્રશ્ન છે, કોમેન્ટ બોક્સમાં જણાવો. તમે વિધાન વાંચી લો આરામથી, ઇઝી યાદ રહેવો છે. ચાલો, કિશોર અવસ્થામાં કિશોરને પસંદગીના મિત્રો તોડીને રમીને મસ્ત બની ફરવું ગમે છે. સરસ, સાચું છે. અને તરુણ અવસ્થામાં તરુણને
દીવા સ્વપ્નોની સૃષ્ટિમાં રાચવું ગમે છે, બંને સાચા છે, બંને કરેક્ટ છે, બરાબર. ચાલો હવે યાદ રાખજો, હરલોક એવું કહે છે, હરલોકના મતે શું છે સમજો, હરેક લોકને, હરેક વિદ્યાર્થીને ગુણાકાર આવડે છે. હરેક, આ ટ્રીક યાદ રાખજો, હર એક વ્યક્તિને ગુણાકાર આવડે છે, આ ભૂલવાનું નહીં. ઇલિઝાબેથ હરલોકને મતે વિકાસે કેવો ફેરફાર છે, તો ગુણાકાર આવડે છે. યાદ રાખજો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે, તમને પૂછાય એવો છે. આજે એવા જ પ્રશ્નો લીધા છે જે તમને માટે મોસ્ટ આઈએમપી છે, એવા જ પ્રશ્નો લીધા છે. યાદ રાખજો, જે બીએડ અને ડીએલએડના મોડ્યુલમાં પણ છે, તમારે સમજો, બરાબર. સમજવાનું છે કે વિકાસ કેવો છે, વિકાસ સમજો કેવો ફેરફાર છે. હર એક વ્યક્તિને ગુણાકાર આવડે છે, હર એક વ્યક્તિને, હર લોકને ગુણાકાર આવડે છે. આ તમને ઇઝી યાદ રહે, બરાબર. સફળતા બેચમાં 100% આવીશું, ટેન્શન ના લો, બરાબર. સમજો, જોડે જોડે થોડીક ઇન્ફોર્મેશન પણ આપતા રહીશું, ચિંતા ના કરો કે હર એક લોકને શું આવડે છે, ગુણાકાર આવડે. જીવનમાં હરેક લોકને ગુણાકાર આવડે છે. આટલું તમારે ભૂલવાનું નહીં, યાદ રાખવાનું મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? ચાલો, મનોજાતીય, ચાલો સિગમન્ડ ફ્રોઈડ, અબ્રાહમ મેસ્લો, બરાબર, જીન પિયાજે, ઇલિઝાબેથ હરલોક. ચાલો, વેમ્પાયર આવી ગયા છે તમે, એમ ને? મોન્ટેસરી બેચમાં તમે રિક્વાયરમેન્ટ મૂકી છે, આવીશું 100%, બરાબર. ચાલો, મારા મનનું વિશ્લેષણ મારી ફોઈએ કર્યું, એમની જાતે, મનોજાતીય. જો મારા ફ્રેન્ડે કોર્સ લીધો છે, મારા ફ્રેન્ડે કોર્સ લીધો છે, મારા ફ્રેન્ડે કોર્સ લીધો છે. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહ્યું છે? તો મારા ફ્રેન્ડે કોર્સ લીધો છે. સિમ્પલ વસ્તુ છે, મારા ફ્રેન્ડે કોર્સ લીધો છે, સરળતાથી તમને આવડશે. પ્રશ્નો ભણાવવાની પદ્ધતિ સારી હોવી જોઈએ. બુક્સ તો આપણી જોડે 1000 હોય, પણ તમને અત્યારે લાઈવ તમને યાદ રહે, તમને એવી પદ્ધતિથી આપણે ભણાવીએ જેથી કરીને તમારા માઇન્ડની અંદર આવા પ્રશ્ન સેટ થઈ જાય, બરાબર. એટલે મારા ફ્રેન્ડે કોર્સ લીધો છે, આવો પ્રશ્ન તમને પરીક્ષામાં ના આવડે કે ભાઈ વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, બરાબર. હવે ઘણી બુકની અંદર આમાં શું લખ્યું છે ખબર તમને? ઘણી બુકની અંદર ક્રો એન્ડ ક્રો લખ્યું છે આમાં, આ બુક્સમાં, સમજો. પણ ખરેખર જવાબ ફ્રેન્ડ જ આવે છે આમાં. યાદ રાખજો કે મારા ફ્રેન્ડે કોર્સ લીધો છે, સમજો. ક્લિયર? સ્વાવલંબન પણ બનવું, સ્વાતંત્રતા માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે? ચાલો, શિશુ અવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા કે યુવાવસ્થા? ચાલો, જો આ ક્રો એન્ડ ક્રો માટે તમને કન્ફ્યુઝ ના થાય કે ક્રો એન્ડ ક્રો એટલે શું કહેવાય કે અમારા કાકા છે, અમારા કાકા, એમનો આકાર અને કદ વધી ગયા છે. આકાર અને કદ વાળી વ્યાખ્યા હોય ને તો કાકાને યાદ રાખવું. આકાર અને કદની વ્યાખ્યા આવે કે અમારા કાકાનો આકાર અને કદ વધી ગયા છે. અમારા ફ્રેન્ડે કોર્સ લીધો, અમારા ફ્રેન્ડે શું લીધો? તો કોર્સ લીધો. યાદ રાખો, સમજો, કોષ, કોષીય. હર એક લોકને ગુણાકાર આવડે છે, હર એક લોકને ગુણાકાર આવડે છે. યાદ રાખજો, હર એક લોકને ગુણાકાર આવડે છે. બોલો, ઇઝી થઈ ગયું યાર. આ તો તરુણાવસ્થા એક એવી અવસ્થા છે જે ઝંઝાવતની અવસ્થા કહેવાય છે. યાદ રાખો કે એના જીવનમાં ઝંઝાવત, બરાબર, યાદ રાખો, ઝંઝાવત લાવી દેવી જોઈએ.
હું કંઈક કરી દઈશ, બરાબર, કંઈક કરી ચૂકું, બરાબર, જે અવસ્થામાંથી તમે નીકળી ચૂક્યા છો, બરાબર, ક્લિયર. તો સરસ મજાની અવસ્થા છે, બરાબર, કે જેને જીવનની વસંત કહેવાય છે ડૉક્ટર પાંડે મુજબ. સંક્રાંતિ કાળની અવસ્થા એટલે પણ તમારે યાદ રાખવાનું કે તરુણ અવસ્થા આવે, સંક્રાંતિ કાળની અવસ્થા. ચલો, પિયાજે, જીન પિયાજે ભાઈ જીન પિયાજે આવ્યો. જીન પિયાજે માટે તમારે એક પ્રશ્ન સમજી લેવાનો ટેટ વનમાં, યાદ રાખજો. જો જીન પિયાજે સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને બાળકની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર. સરસ પ્રશ્ન છે. જો એલિમિનેશન મેથડમાં આ જતું રે, આ જતું રે, આ જતું રે. કેમ ખબર છે? સંવેદન સ્પર્શ એને સંવેદન થાય, સ્નાયુલક્ષી, બરાબર, યાદ રાખજો. પછી પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર, પછી મૂર્ત માનસિક ક્રિયાત્મક વિચાર અને ઔપચારિક માનસિક ક્રિયાઓ. સિમ્પલ. જે લોકો મૂર્ત માનસિક ક્રિયાત્મક કહેતા હતા, પછી પાછું સંવેદન સ્નાયુ નહીં, સ્નાયુ બનવા માંડે છે એના, બરાબર. એટલે એલિમિનેશન મેથડમાં અમુક વાર પ્રશ્ન આવી રીતે પણ તમે નીકળી જાય, બરાબર. ચાલો, અમુક લોકો હજુ CD કરે છે, ખોટા ટાઈમ ના વેસ્ટ કરો. વૃદ્ધિ કઈ અવસ્થા બાદ અટકી જાય છે? મોસ્ટ MP પ્રશ્ન તમારા માટે. આ પ્રશ્ન તમને હેલ્લો છે, સૌથી વધારે પૂછાય છે, યાદ રાખજો. હા જયાબેન, આના સિવાય બીજા પણ છે, ચિંતા ના કરો. હા, ચિંતા ના કરો. વૃદ્ધિ કઈ અવસ્થા પછી અટકી જાય છે? આ જીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે શું કહેવાય? અમને આ કોમેન્ટ બોક્સમાં કહો. જે સતત અને આ જીવન ચાલે છે સાહેબ. કોઈ વ્યક્તિ 60 વર્ષની ઉંમરે પણ શૂન્યથી શરૂઆત કરી શકે છે. કોઈ વ્યક્તિ 70 વર્ષની ઉંમરે પણ શૂન્યથી શરૂઆત કરી શકે. બેંક કરપ્ટ થઈને પણ પોતાની નવી લાઈફસ્ટાઈલ બનાવી શકે જો એનામાં તાકાત છે, બરાબર, યાદ રાખો. હવે આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું, એના રિલેટેડ તમે બાળ વિકાસની અંદર આવા પ્રશ્નો પૂછાય સાહેબ, તો તમને કોઈ ગભરાવાની જરૂર નહીં. આમાં વૃદ્ધિ અને વિકાસના પ્રશ્નો પણ મેં લીધા છે, બરાબર, જેથી કરીને તમને પ્રશ્ન બધા કોમ્યુનિકેટિવ રહે, તમને મજા આવે. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો તમને કોઈ તકલીફ ના પડે, બરાબર. આ તમારે ભણવાનું છે, જેના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. ક્વાઇટ સિમ્પલ, બરાબર. તો આ છે વિકાસ. ડેવલપમેન્ટ. તમે કોઈ પણ ઉંમરે તમારી વિકાસ કરી શકો છો. ચાલો, ક્લિયર? આ યાદ રાખજો, ક્લિયર? તમારે ભણવાનું છે ભાઈ. અને જે વિદ્યાર્થીઓને હું તો એક જ વસ્તુ કહું છું કે તમને અત્યારે જ્ઞાન લાઈવ તરફથી જે મળી રહ્યું છે ને સાહેબ, એ તમારા માટે એક આશીર્વાદ રૂપે છે. ચેતન સરના તમારા માટે એક આશીર્વાદ રૂપે છે કે આ પ્રશ્નો અમે તમને ફ્રી આપી રહ્યા છે YT સેશનમાં. હા બેન, 100%. વિકાસ ખાલી જગ્યા દિશામાં થાય. આવો સમજો, કોઈ વ્યક્તિ પહેલા ચાની લારી ખોલે, બરાબર, એ સામાન્ય એક વિશિષ્ટ કહેવાય. આ ચાની લારી ખોલી અને અત્યારે એક સરસ મજાની શોપ બનાવી દે, ટી સ્ટોલ બનાવી દે. અહીંથી અહીં સુધી આવે છે. એનિમેશન મેથડથી તમને મેં સમજાયું. એ સ્માઇલ, આ વિકાસ એ કેવી પ્રક્રિયા? ચાલો કોમેન્ટ બોક્સમાં જણાવો. તમે સમજો, અહીંથી અહીં સુધી જવું એને, ઇટ્સ ક્વાઇટ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. આ જગ્યાથી આ જગ્યા સુધી જવું એ કેવી અવસ્થામાં થાય? વિશિષ્ટથી સામાન્ય, સામાન્યથી વિશિષ્ટ. આવા પ્રશ્નો સાહેબ તમને કન્ફ્યુઝ કેમ કરે ખબર? તમને યાદ રાખો, આવા પ્રશ્નો તમને કન્ફ્યુઝ કેમ કરે સમજો.
આવા પ્રશ્ન તમને કન્ફ્યુઝ કેમ કરે? ચાલો, આવા તમને પ્રશ્ન કન્ફ્યુઝ કેમ કરે યાદ રાખજો, કારણ કે તમને ખબર હોય કે આપણને આવડે છે, આપણી ક્રિએટિવિટી સારી છે. ચાલો, હમણાં જ મેં તમને સમજાવ્યું, ફ્રેન્ડ આવે, હરેક વ્યક્તિને ગુણાકાર આવડે છે. ચાલો, ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરેનો વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય? ચાલો, બહુ મસ્ત પ્રશ્ન છે. હવે આપણે એવા ઇમોશનમાં જીવીએ છીએ જેને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન પણ કહીએ છીએ, અને ગુજરાતીમાં આપણે એને કહેવા જઈએ તો સમજો, ગુજરાતીમાં શું કહીએ છીએ સમજો. ગુજરાતીમાં આપણે એને કહેવા જઈએ તો કહીએ છીએ ભાવ. બરાબર, ભાવાત્મક સંજ્ઞા. આ ભાવ છે એક પ્રકારનો. હવે તમે જુઓ કે માનસિક, સાંવેગિક, શારીરિક કે સામાજિક વિકાસ, ઇટ્સ ક્વાઇટ સિમ્પલ. આમાં સાંવેગિક વિકાસ આવે. બરાબર, તમે સમજી શકો છો. આપણે એક દિવસ એવો લેક્ચર લેવો છે, 2 દિવસની અંદર એક એવો સેશન લઈએ છીએ કે જેમાં આપણે 3 વિષયના પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો લઈને આવું છું. ગુજરાતી, અંગ્રેજી અને તમારે ત્રીજો સબ્જેક્ટ છે શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર. બરાબર, એવું મિક્સ આપણે સરસ એક સેશન લઈને આવી રહ્યા. ચાલો, સામયિક આવશે. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? આપી શકો આશીર્વાદ એજ્યુકેશન. બરાબર, ચાલો, સરસ. વિકાસને અસર કરતા પરિબળો 2, 3, 4, 5. બે. વિકાસને અસર કરતા પરિબળો 2. બરાબર, ચાલો. કુમારાવસ્થા, કૌમારી અવસ્થા, પોંગળાવસ્થા, તમામ. બોલો. તમામ. હમણાં ભણાવતા મેં આ કહ્યું છે કે ભાઈ તરુણાવસ્થા એ જીવનની વસંત છે. આ વિધાન કોનું છે? હમણાં જ મેં તમને કહ્યું છે. ચાલો, ડોક્ટર પાંડે, વિકાસની જે અવસ્થા છે એમાં ચોથા ક્રમે કયું આવશે? ચાલો, જણાવો. હમણાં મેં તમને ચલાવ્યું કે વિકાસની જે અવસ્થા છે એમાં ચોથા ક્રમે કયું આવે? હમણાં જ ચલાવ્યું છે મેં તમને, શોર્ટકટ.
અમારા જીએસ ને કેટીઆઈ એટલે યુપી જતો રહ્યો વૃદ્ધ બા જોડે. કેટલા વિદ્યાર્થી લાઈવ હતા જ્યારે મેં તમને આ સમજાવ્યું કે ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી બધું પૂછી શકે સાહેબ, એમને જે પૂછવું એ પૂછે, એવું નહીં કે ક્રમ પૂછી શકે છે. બરાબર. અમારા જીએસ ને કેટીઆઈ એટલે યુપી જતો રહ્યો વૃદ્ધ બા જોડે રહેવા માટે. ઇટ્સ ક્વાઇટ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કાઇન્ડ ઓફ શોર્ટકટ એન્ડ માઇન્ડ મેપ. આ તમને એક્ઝામમાં શું છે, એક્ઝામની અંદર આ વસ્તુ તમને એક્ઝામમાં કેવું લાગે કે આપણે બેસિકલી ઘણી તૈયારી કરતા હોઈએ પણ એક્ઝામમાં આ વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ કે ચોથી અવસ્થા સારું યાદ નહીં આવતું, છેલ્લે આપણે યુવા અવસ્થા કરી દઈએ. બરાબર. હમણાં જ મેં રિઝન્ટલી તમને આ વસ્તુ ચલાવી છે એટલે તમે ડેફિનેટલી બધા જ તરુણાવસ્થા એ જ કહેતા હતા અને એ જ જવાબ આવ્યો. બરાબર. પરંતુ આ તો આપણો ક્વેશ્ચન છે, કદાચ પાંચમી પૂછી ગઈ તો બરાબર તો યુવાવસ્થા આવે. બરાબર, યાદ રાખજો. સોરી, પ્રૌઢ અવસ્થા આવે. ચોથી, પાંચમી, છઠ્ઠી પૂછે તો હવે તકલીફ પડશે નહીં. ચાલો નેક્સ્ટ. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કા દર્શાયા છે? ચાલો કોમેન્ટ બોક્સમાં જણાવો. જીન પિયાજે. થેન્ક યુ ભદ્રમણી બેન. ચાલો હા બેન, ચોથી અવસ્થાનો ક્વેશ્ચન નહોતો કર્યો, આપણે ક્રમ ગોઠવેલા. બરાબર, ક્રમ કરાવ્યું હતું મેં. ચાલો તમારે હવે કોમેન્ટનો જવાબ આપવો અઘરો છે. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કા? જાઓ જીન પિયાજે જે નામ લખેલું છે જુઓ, જીન પિયાજે. આ ચાર રહ્યા, ચાર તબક્કા. અમુક વસ્તુ શું ક્વોલિટી એજ્યુકેશન તમને મળે છે, તમારી જોડે આ ક્વોલિટી એજ્યુકેશન આવે છે, પણ એને જ્યારે તમે એડમાયર કરતા શીખશો, એક શિક્ષક તરીકે પોતાનું જે વર્તન છે એમાં તમારા વર્તનમાં અપેક્ષિત પરિવર્તન નહીં આવે તો વિદ્યાર્થીઓ સુધી વર્ગને સ્વર્ગ બનાવતા બહુ વાર લાગશે. એટલે અમુક વાર આપણે વિચારીએ કે સાહેબ આ વસ્તુ અમને યાદ રહેતી નથી, આ યાદ રહી આજે. અને કોઈ પણ વસ્તુ એડમાયર કરો એ તમારા માટે બહુ જ જરૂરી છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. બરાબર. પરીક્ષા આવી રહી છે, સમય બચાવો, સમયને માન આપો. યોગ્યતા તમારામાં છે, ક્વોલિફાઈડ છો. બરાબર. લોકો અત્યારે પીટીસી ડીએલએડ કરવા જાય છે, એટલે જે વિદ્યાર્થીઓ ખરેખર પીટીસી ડીએલએડ કરેલા છે એ લોકો માટે એક સુવર્ણ તક આપી છે સરકારે, તો એનો લાભ લો. બરાબર. ચાલો આ જીન પિયાજેમાં તમને ચાર દેખાય છે, સમજો. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત હમણાં જ આપણે વાત કરી, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ આવે. બરાબર, યાદ રાખો. માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? મેં બધા મસલા સોલ્વ કરી દીધા. પ્રેરણાથી સાહેબ દુનિયાના બધા મસલા સોલ્વ થઈ જાય, બધા મસલા સોલ્વ થઈ જાય, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પ્રેરણાથી શું છે? દુનિયાના બધા મસલા સોલ્વ થઈ જાય. તો આ પછી મસલો સોલ્વ ના થાય. ચાલો સમજો, દુનિયાના બધા મસલા સોલ્વ થઈ જાય પ્રેરણાથી, તો આ સોલ્વ ના થાય સાહેબ, યાદ રાખો. અબ્રાહમ મેસ્લો. ભલા પ્રેરણાથી દુનિયાના બધા મસલા સોલ્વ થઈ જાય. બરાબર, ઇટ્સ ક્વાઇટ સિમ્પલ. જો તમારા માટે જ્ઞાન લાઈવ તરફથી સરસ બાળ વિકાસ જેમાં સમાવેશી શિક્ષણ છે, પદ્ધતિશાસ્ત્ર, પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી ઇંગ્લિશ અર્થગ્રહણ, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી શબ્દ ભંડોળ, ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ વોકેબ્યુલરી, રીઝનિંગ અને મેથ્સ, આ બધા ટોપિક રિલેટેડ તમારા પુસ્તકો તમને સરસ આપવામાં આવશે. 31 તારીખ તમારે છેલ્લી છે. બરાબર. જ્ઞાન પાંચમ ઓફર છે આપણી, 2499 રૂપિયા. આટલી બુક્સ તમે લેવા જાઓ બજારમાં તો 8000 રૂપિયાની આવે. બરાબર. સાથે સાથે ટેટ 2 માટે પુસ્તક સેટ છે. ટેટ પાર્ટ 1 કોમન છે અને પાર્ટ 2માં તમારે તમારું કન્ટેન્ટ ભાષા જે આવે છે બરાબર એ પણ તમારી રેડી છે, ચિંતા ના કરો. ટેટ 2 કોમન માટે તમારે આ ઓફર અત્યારે સરસ છે. મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત કઈ ગણે છે? ચાલો, અબ્રાહમ મેસ્લો જે છે
એ 5મા પ્રકારની જરૂરિયાત કઈ ગમે છે. આ મેં તમને એકદમ શોર્ટકટ મેથડથી શીખવાડેલું છે બેચની અંદર. એમાં અત્યારે તમે યાદ રાખો કે 5મા પ્રકારની જરૂરિયાત કોને ગણે છે. હા વનરાજભાઈ 100% આવીશું. અમુક વસ્તુ સમજવાનું હોય, સમજીને વિચારવાનું હોય, બરાબર. ચાલો આત્મસંતોષ, આના માટે એક શોર્ટકટનો મારો શોર્ટ વિડીયો છે, જોઈ શકો તમે. મેં બધી જ જરૂરિયાતો સમજાવી છે આરામથી અબ્રાહમ મેસ્લો દ્વારા. સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે બાળકમાં? સાંવેદનિક કારક તબક્કો, ચાલો મસ્ત પ્રશ્ન છે. સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? 2 થી 7, જન્મથી 2, 7 થી 12 કે 12 વર્ષ પછી? 12 વર્ષ. મૂર્તિ જોઈતી હોય તો 7 થી 12 વાગે જાઓ, અને મૂર્તિ ના જોઈતી હોય તો 12 વાગ્યા પછી જાઓ. આ મેં તમને હમણાં જ ચલાવ્યું, યાદ રાખજો. મૂર્તિ જોઈતી હોય તો 7 થી 12 માં જાઓ, અને મૂર્તિ ના જોઈતી હોય તો 12 વાગ્યા પછી જાઓ, એટલે શાંતિ હશે. બરાબર. સમાવેશ શિક્ષણના અધ્યયન શાસ્ત્ર માટે આપણે સરસ એક લેક્ચર રાખીશું, ચિંતા ના કરો. હવે આપણે સેશન રોજ ચાલુ કર્યા છે, બરાબર. તો તમે કોઓપરેટ કરવાનું હોય. મેં તમને આ 2 તો સમજાવી દીધા હમણાં જ ઓલરેડી, બરાબર. અને તમને યોગ્ય લાગે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કેવું લાગ્યું આજનું સેશન, મજા આવે છે કે નહીં, બરાબર. ચાલો, એટલે યાદ રાખો, મૂર્તિ લેવા માટે 7 થી 12 વાગે જાઓ, મૂર્તિ ના લેવી હોય તો 12 વાગ્યા પછી જાઓ. અહીં તમને બતાવ્યું છે કે સંવેદન તો જન્મથી 2 વર્ષ સુધી, બરાબર. જન્મ થાય, જન્મથી 2 વર્ષ સુધી બાળક સાંવેદનિક તબક્કામાં જોવા મળે છે. જન્મથી 2 વર્ષ સુધી, બરાબર. રડવું, હસવું, આ છે તે છે, બરાબર. શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું કહેવાય? મસ્ત પ્રશ્ન છે. ચાલો જવાબ આપો. વિકાસ કહેશે એને, બરાબર. જો શરીરમાં થતા રાસાયણિક ફેરફાર વિવિધ ગુણોમાં, હવે ધ્યાન આપજો કે શરીરના અવયવોની વાત નથી, ગુણની વાત છે. વિવિધ ગુણોમાં થતા ફેરફારો, ગુણ ફેરફાર થાય એટલે તમારો વિકાસ થાય, ડેવલપમેન્ટ. તમારું વર્તનમાં અપેક્ષિત પરિવર્તન, ફેરફાર જોવા મળે. અમુક વિદ્યાર્થીઓ, મેં તમને હજુ પણ કહું છું કે વાયટી સેશનમાં આપણા જેટલું જે આપે છે આખો દિવસ, એટલું ગુજરાતમાં ક્યાંય તમને આપશે નહીં, યુટ્યુબમાં. આ સમજજો. હજુ પણ અમુક વિદ્યાર્થીઓ સમય બગાડવા અથવા કે કોઈ પણ ક્રિએટિવિટી કરે, એક શિક્ષક તરીકે આપણને શોભા ના લાગે. યાદ રાખો, તમે એક ભાવિ શિક્ષક છો. મેં અમુક વખત જોયું કે અમુક ટોપિકની અંદર તમે ક્વેશ્ચન કરો છો, બરાબર. એપ્લિકેશન લીધી હોય તો તમને દરેક પ્રશ્નના ઉત્તર આપે, એ સિવાય જ્ઞાન લાઈવ તમને એપ્લિકેશન સિવાય પણ બધા પ્રશ્નોના જવાબ આપે છે, બરાબર. તમારા માટે રોજ રાત્રે 9:30 વાગે મોક ટેસ્ટનું આયોજન કરેલું છે, બરાબર. ચાલો, ફ્રેન્ડ ફિલોસોફરની ગાઈડની ભૂમિકા કઈ અવસ્થામાં માતા પિતાએ ભજવવી જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. શિક્ષક તો ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ છે જ સાહેબ, બરાબર. પણ એના સિવાય એવી કઈ અવસ્થા છે જેમાં મા બાપે ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા ભજવવી જોઈએ, બરાબર. તરુણાવસ્થા, યુવાવસ્થા ના આવે, કિશોરાવસ્થા ના આવે, પ્રૌઢાવસ્થા ના આવે. આ અવસ્થા એવી છે કે જેમાં બાળકે
સમગ્ર દેહ તંત્રમાં થતો ફેરફાર વિકાસ છે. બોલો, જવાબ આપો. આશાપુરી. ચલો, ક્લિયર. સમગ્ર દેહ તંત્રમાં થતો ફેરફાર વિકાસ છે, આવું કોણ કહે છે? સ્કિનર, ફ્રેન્ડ, હરલોક કે ક્રો એન્ડ ક્રો? જો અમારા કાકાના શરીરમાં આકારમાં ફેરફાર છે, બરાબર. એક આ વ્યાખ્યા પણ એમની આપેલી છે, ક્રો એન્ડ ક્રો. અમારા કાકાના શરીરના કદ અને આકારમાં ફેરફાર છે, એક આ વ્યાખ્યા પણ આ સાહેબની આપેલી છે, બરાબર. એક બીજી વસ્તુ યાદ રાખો કે દેહમાં ફેરફાર, દેહ તંત્રમાં, એક આ વ્યાખ્યા પણ એમની જ છે, દેહ તંત્રમાં થતો ફેરફાર. શરીરના કદ અને આકારમાં થતો ફેરફાર અને દેહ તંત્રમાં થતો ફેરફાર, આ બંને વ્યાખ્યા એમની છે. એટલે તમે યાદ રાખો, કાકા હરલોક એટલે હરેક વ્યક્તિના ગુણાકાર આવડે છે. ફ્રેન્ડ, મારા ફ્રેન્ડે નવો કોર્સ લીધો. તમે વિચારો સાહેબ કે વ્યાખ્યાઓ તમને એકદમ શોર્ટકટ મેથડમાં શીખવાડવામાં આવે છે, બરાબર. એકદમ શોર્ટકટ મેથડમાં. સેકન્ડ યર માટે મેં તમને આજે 10 વાર કહ્યું અને આજે 15મી વાર કહું છું કે સેકન્ડ યર DLED માટે આપણે રજૂઆત કરેલી છે. હવે એનું પોઝિટિવ રિપ્લાય આવે તો ઠીક છે, બરાબર. અત્યાર સુધી ક્વોલિફિકેશન પ્રમાણે એવું હતું કે તમારે PTC DLED કરેલું હોય તો જ ફોર્મ ભરાય, બરાબર. તો એ તમે એક જ વ્યક્તિ અલગ અલગ પ્રશ્નો પૂછો, બરાબર, તો અમે જવાબ આપીએ છીએ, બરાબર. ચાલો, ઓનલાઈન બુક્સ માટે તમે કોલ કરી શકો છો, મેં નંબર આપ્યા તમને. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? ચાલો, પ્રભાવી, પ્રચ્છન્ન, નિર્ણાયક કે મૂળભૂત? વ્યક્તિમાં જે આપણને પ્રગટ લક્ષણો દેખાય એ કેવો વારસો કહેવાય? ચાલો, મારામાં તમને પ્રગટ જોવાતા લક્ષણો એ કેવો વારસો કહેવાય? તમે જેમ જોઈ શકો છો કે પ્રભાવી, પ્રચ્છન્ન, નિર્ણાયક કે મૂળભૂત? પ્રભાવી. તમે અત્યારે મારામાં પ્રગટ તમને દેખાઈ રહ્યું છે લક્ષણ કે ભાઈ મેં તમને એક પ્રશ્ન ભણાવ્યો કે ભાઈ વિકાસના તબક્કા માટે અમારો GS ને KTI તો યુપી જતો રહ્યો એમની બા જોડે, વૃદ્ધ બા જોડે. તો આના આધારે તમને આ ટોપિકમાં 5મો તબક્કો પૂછ્યો, GS ને KTI, બરાબર, તો યુપી જતો રહ્યો. ચોથો પૂછ્યો, 5મો પૂછ્યો, જે પૂછ્યો હોય એ, બરાબર. એ વસ્તુ તમે ભૂલી જાઓ કે તમે આ વસ્તુ તમને અત્યારે આજે ને આજે યાદ રહી ગયું. તમારા મનમાં મારા માટે જે પણ આઈડિયોલોજી હોય, આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ, બટ પોઝિટિવિટી તમારા મનમાં ક્રિએટ થઈ, એ પોઝિટિવિટીથી તમે આગળ વધી શકો છો. તમે અત્યારે મારા માટે જે પ્રગટ લક્ષણો જુઓ છો એ તમને પ્રભાવી લાગતા હોય, બરાબર. આ એક પ્રશ્ન જ, પણ હું એને તમને રિયલાઇઝેશનથી સમજાવું છું કે રિયાલિટી શું છે, બરાબર. એ પ્રમાણે તમે જવાબ આપો તો તમને યોગ્ય લાગે. ચાલો, દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસમાં મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? ચાલો, દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસમાં મુખ્ય કેટલા તબક્કા પાડ્યા છે? તો યાદ રાખો, 3 તબક્કા, બરાબર. યાદ રાખજો, દુર્ગા માતાએ બાળકને 3 જીવન આપ્યા, 3 વાર જીવન. દુર્ગા માતાએ બાળકમાં 3 તબક્કા પાડ્યા છે, એવું યાદ રાખી શકો તમે. હવે દુર્ગા માતા ઉપર તો કોઈને સ્માઇલ નહીં આવે, ભાવિ શિક્ષક મિત્રોને આવતી હોય તો સ્માઇલ કરો તમે, બરાબર. દુર્ગા માતાએ બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગ પાડેલા છે, બરાબર. તમે સમજી શકો છો. મૂર્ત 7 થી 12,
નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોણે દર્શાવી છે? નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? આજના પ્રશ્નો સાહેબ 40 પ્રશ્નો. હું તમને એક વસ્તુ કહું કે 40 પ્રશ્નો હોય કે 50 પ્રશ્નો હોય, તમે ઘરે આ પ્રશ્નની પીપીટી અથવા સ્ક્રીનશોટ કોઈને પણ પૂછી શકો છો. તમને કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ ફેમિલી મેમ્બર કે કોઈ પણ ફ્રેન્ડ હોય, આ પ્રશ્ન તમને આજે જ આવડશે સાહેબ, ગેરંટી. આ આપણું શિક્ષણ કાર્ય છે સાહેબ. ખ્યાલ આવ્યો? ચાલો, નૈતિક વિકાસની, બરાબર, યાદ રાખો, મોસ્ટ એમ્બી નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? તો તમારે કોલબર્ગ આવે, બરાબર, યાદ રાખજો. જો મેં કોલ કરીને કહ્યું કે 3 જણા નીતિમાં રહો તો જીવનમાં આગળ વધશો. નૈતિક 3 કક્ષા છે, કોલ કરીને કહ્યું. હા, તમારે આ પ્રશ્નની અંદર લખવાનું છે. આ 40, 50, 60 જે આજના પ્રશ્નો છે, એકવાર તમે ક્વેશ્ચન આન્સર કરાવજો ઘરે, પોતાના ફ્રેન્ડ, પોતાના ઘરના મેમ્બર સાથે. તમને બધા જવાબ આવડશે, એની ગેરંટી છે. એટલે સમય લઈએ છે, યાદ રાખો. જો હમણાં સિમ્પલ વસ્તુ મેં તમને કહ્યું, બરાબર. કોલ કરીને નીતિવાળા કહેજો, નીતિ કોલ કરીને કહેજો કે ભાઈ 3 જણા નીતિમાં રહેજો. 3માં એ હોદવાનું હોય, બરાબર. એલિમિનેશન મેથડમાં આ એક જ છે તમારી આગળ. જો મારી શોર્ટકટમાં તમે જુઓ તો એલિમિનેશન મેથડમાં એક જ જગ્યાએ આપેલું છે, જય માતાજી, આ જ આવે જવાબ. તમે એલિમિનેશન મેથડ વાપરવાની, પરીક્ષાની અંદર યાદ રાખવાનું. એલિમિનેશન મેથડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર ધ સેવ યોર ટાઈમ. સમય બચાવવા માટે એલિમિનેશન મેથડ બહુ જરૂરી છે. એલિમિનેશન મેથડથી તમે તમારો સમય બચાવી શકશો અને તમને જે યોગ્યતા તમારી છે એમાં તમે સરળતાથી, સહજતાથી, સારી રીતે તમારું 100% આપી શકશો. એટલે આ યાદ રાખજો, તમારા માટે બહુ જરૂરી છે. જો મેં તમને હમણાં શીખવાડ્યું કે મેં કોલ કરીને કહ્યું કે 3 જણા નીતિમાં રહો તો જીવનમાં આગળ વધશો, બરાબર. હવે મનોજાતીય વિકાસ તો તમને ખબર છે, મનનું વિશ્લેષણ જાતે ફોએ કર્યું, બરાબર. આ તમને ખબર છે. તો 2માં સમજો, ચાલો, 1માં સી, બરાબર, 2માં ડી. એરિક્સનને યાદ રાખો, મનોસામાજિક, બરાબર, બરાબર. જો એર એટલી બધી આવતી હતી, મનોજ સામે જ આવ્યો, મનો સામે આવ્યો, બસ પતી ગયું. મનોજ નામનો વ્યક્તિ તમારી સામે જ આવ્યો. આના છે સિમ્પલ. પ્યાજ ખાવ તો બુદ્ધિ આવે, આ તમને ના આવડે? બોલો. આ બધું જ મેં તમને ચલાવ્યું છે. આ 4 મોસ્ટ આઈએમપી કોષ્ટક છે, બરાબર. તમે યાદ રાખો, પ્યાજ ખાવ ને બુદ્ધિ આવે. બોલો, જીન પિયા છે. સરળતા ને સહજતા શરૂઆત કરી છે. દરરોજ એવા ટોપિક આવશે યુટ્યુબ પર કે જે તમારા માટે ગોલ્ડન પીરિયડ હશે. આ સમયમાં જે સેશન હશે, જે સેશનમાં આવીશું એ સેશનમાં ધબધપાટી બોલાવી દઈશું, ચિંતા ના કરો. ચાલો, 1000 વિદ્યાર્થી લાઈવ આવી જાઓ. જો આ યાદ રાખો, પ્યાજ ખાવ તો બુદ્ધિ આવે. ફોઈએ જાતે વિકાસ કર્યો, ફોઈએ જાતે વિશ્લેષણ કર્યું, મનોવિશ્લેષણ પણ એમનું જ છે. એરમાં મનો સામે આવતો હતો તો એર આવી તો જતો રહ્યો, બરાબર. પ્યાજ ખાવ તો બુદ્ધિ આવે. પણ આપણે આ બધું પરીક્ષામાં કરવાનું નથી. આ તો તમને હું સિંગલ શીખવાડું છું, સિંગલ. આઈ એમ ટેલિંગ યુ, આ સિંગલ તમને યાદ રહેવું. આ સિંગલ પણ પરીક્ષામાં પૂછી શકે છે. બટ જો આવો કોષ્ટક આવ્યો તો એલિમિનેશન મેથડથી તમારે જોવાનું કે 3માં એ, હા, મેં કોલ કરીને કહ્યું 3 જણા નીતિમાં રહેજો, જીવનમાં આગળ આવશો. શિક્ષક તરીકે તમને પણ કહું છું, નીતિબદ્ધતા રાખજો, બરાબર. ચાલો, ટાટ સેકન્ડરી મનોવિજ્ઞાન, ટાટ સેકન્ડરી સમાજશાસ્ત્ર, ટાટ સેકન્ડરી ઇતિહાસ, ટાટ સેકન્ડરી સંસ્કૃત, હાયર સેકન્ડરી ગુજરાતી, બધું જ તમારા માટે સ્પેશિયલ ટાટની સ્પેશિયલ પાર્ટ 2 મેઇન્સ, બરાબર. આમાં ગુજરાતી વર્ણનાત્મકનું આવી ગયું મારામાં, બરાબર. ચાલો, એ ચિંતા ના કરો. પછી આમાં કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ તમારા માટે સ્પેશિયલ આપણે બેચ લાવ્યા છે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ પ્રશ્ન. ચાલો, થેન્ક યુ એવરીબડી.
ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? ચાલો, જો મનોજ સામે આવ્યો, કારણ કે ઉદ્યમ હતો, ઉદ્યમતા વિરુદ્ધ હતો, ઉદ્યમ વિરુદ્ધ હતો, એટલે એર આવી તો જતો રહ્યો, બસ પતી ગયું. ઉદ્યમ વાળો શબ્દ, આ શબ્દ મનોસામાજિક. બરાબર સાહેબ? હવે શું છે કે પેપરની અંદર શું એરિક્સન ભૂલી જવાય છે? ભૂલવાનો પ્રયત્ન કરો. બરાબર, ઉદ્યમશીલ મનોજ સામે આવ્યો, એર આવી તો એને લઘુતા લાગી. સિમ્પલ. એકવાર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો, ભણ્યા પછી પણ કોમેન્ટ કરી દો. બાળ વિકાસ માટે તમે જે તૈયારી કરી છે, બરાબર, એમાં જેટલા પણ ક્વેશ્ચન મેં લીધા છે, ક્વેશ્ચન તમારા માટે ટેટ 1 ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબના સિલેબસ આધારિત પ્રશ્નો છે સાહેબ. પ્રશ્નો પેપરમાં જોવા મળશે, યાદ રાખો. ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવ, વજન, કદ, અમારા કાકાના આકારમાં ફેરફાર થયો. ચલો, હમણાં જ આ ચલાવ્યું છે મેં તમને, અમારા કાકા. ચાલો, બહુ મજા આવી ને? હા, મજા જ જવાની છે સાહેબ જીવનમાં. બોલો હવે જવાબ આપો આનો આન્સર. હું તો કશું બોલ્યો નથી હજુ, ખાલી ક્વેશ્ચન મેં પીપીટી ઓપન કરી, ક્વેશ્ચન તમારી સામે છે, જવાબ તમારી સામે છે, જવાબ તમને બધાને આવડે છે. 700 વિદ્યાર્થી લાઈવ છે. તમને એવું લાગે છે કે અમને અત્યાર સુધી કશું નહોતું આવડતું? હજુ હું કશું બોલ્યો નથી, ખાલી મારા શબ્દ બોલ્યો, તમને જવાબ આવડે છે. જો અહીં ધ્યાન આપો, શું ભણવાનું છે અહીં ધ્યાન આપો. પદ્ધતિ જે છે એના ટોપિક, એના કયા કયા ટોપિક છે સાહેબ? એમાં ટોપિક ભણવાના. તમે અમુક વિદ્યાર્થીઓ શું કે બહુ ખોટા, અમુક મેં જોયા સેશન, તમે જુઓ છો કે પદ્ધતિના ટોપિક ગુજરાતી અને ઇંગ્લિશ, આનું અર્થગ્રહણ, આની અંદર મેં જોયું કેટલા વ્યાકરણ ભણાવે છે. આમાં વ્યાકરણ તમારે નથી આવવાનું, આમાં તમારે ગ્રામર નહીં આવે. આની અંદર તમારે શું આવશે? તો આની અંદર જે પદ્ય આપ્યો છે એનો થોટ શું છે, અને ગદ્ય આપ્યો છે એનો થોટ શું છે, એ આવશે. બાળ વિકાસ, આની અંદર જે સ્પેસિફિક ટોપિક છે એ આવવાના છે. જેમ કે આજે આપણે લીધું, આ જ ટોપિક લઈ લીધો, આ જ ટોપિક લઈ લીધો. બરાબર? એટલે અમુક વસ્તુ તમે સમજો, ખોટું લાકડે માકડું વરગાડ્યું એમ મહેનત ના કરો. જેમ કે આપણા ચેતન સરનો લેક્ચર શિક્ષણનું કરંટ, એમને હમણાં 4-5 દિવસ પહેલા લેક્ચર લીધેલો, એની અંદર તમે જુઓ ચેતનાની વાત કરી છે, અપાર આઈડીની વાત કરી છે. એટલે સાહેબ આપણે તૈયારી કરાવીએ છીએ ને એ પ્રોપર વે તરફ તૈયારી કરાવીએ છીએ ભાઈ. આ લખ્યું, આ ધ્યાન રાખજો. આની અંદર અમુક વાર તમે મારા સેશન જુઓ, મેં તમને પદ્ય અને ગદ્ય કેટલા વિદ્યાર્થીઓ મિત્રોએ જોયું, કોમેન્ટ બોક્સમાં જણાવો. મેં તમને કેટલા વિદ્યાર્થીઓને કહ્યું છે આમાં તમારે ગુજરાતી અને ઇંગ્લિશની અંદર સમજો, અને ગણિતનું પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી પદ્ધતિ, બરાબર? યાદ રાખજો થોડા એના પ્રશ્નો. મેં જે ચલાવ્યું છે અર્થગ્રહણ, કેટલા વિદ્યાર્થી મિત્રોએ જોયું છે કોમેન્ટ બોક્સમાં જણાવો. કેવું લાગ્યું તમને? પદ્ય અને ગદ્ય મેં સમજાવ્યું છે, એમાં મેં મેથડ જે વાપરી છે કેવી લાગી? એક પણ પ્રશ્ન સાહેબ તમારો ખોટો ના પડે એવી પદ્ધતિથી મેં શીખવાડ્યું છે કે યુ હેવ એપ્લાય ક્વેશ્ચન્સ ઇન ધ પેસેજ. તમારે પ્રશ્નથી પેસેજમાં જવાનું, એ ઇંગ્લિશમાં શીખવાડ્યું છે.
અને ગુજરાતીમાં અર્થગ્રહણમાં મેં તમને કહ્યું છે, એકવાર ખાલી પદ્ય વાંચી જવાનું, એનો કેન્દ્રવર્તી વિચારનો જવાબ અંદર જ હોય. સમયની બરબાદીને 30 માર્ક્સ રોકડા તમારા. કેટલા માર્ક્સ? 30 માર્ક્સ રોકડા સાહેબ. એ પણ હું ભણાવવાનો છું યુટ્યુબ પર, ટેન્શન ના લો, આપણે હવે છીએ જ. બરાબર. આ તમારો પ્રોપર 120 માર્ક્સનો પ્લાનર છે. બુક બધું આપણી જોડે છે સાહેબ, બહુ મહેનત કરીને બનાવેલી બધી બાબતો. ચાલો હવે હમણાં મેં કાકાની વાત કરી હતી, સમજો. ક્રમિક થતા ફેરફાર, પ્રમાણ ફેરફાર એટલે વૃદ્ધિ કહેવાય, એટલે ફેરફાર થાય. શરીર, વજન, કદ અને આકાર વૃદ્ધિ કહેવાય. બરાબર. કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય એને શું કહેવાય? કુદરતના સર્જનોમાં ચેતન તત્વ આવે એને શું કહેવાય? વંશ કહેવાય, સજીવ કહેવાય, નિર્જીવ કહેવાય. આ શું કહેવામાં આવે? ચાલો. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બોલો. કોઈ પણ કુદરતની કોઈ પણ વસ્તુ હોય એમાં ચેતનાનો સંચાર થાય એને શું કહેવામાં આવે? સિમ્પલ. આઈ સાહેબ, બેચમાં આઈ, ચિંતા ના કરો બેન. એમાં સજીવ કહેવાય, એક્ટિવ. આવું સાહેબ અમુક વાર આપણે પરીક્ષામાં પૂછાય સાલું કુદરત. હવે આ તમે શીખ્યા હોય ને, જો મારા શબ્દ બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જીવ સત્ય શરીર મિથ્યા, આવું તમે શીખ્યા હોય ને તો તમને ક્યારેય તકલીફ ન પડે. બરાબર. પછી બાકાજી કી બોલાવી દઈએ સાહેબ. આજે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે બાકાજી કી લાગ્યું કે નહીં. સમાવેશી શિક્ષણનો આખો કન્સેપ્ટ એક જ લાઈનમાં લખેલો છે ભાઈ બેચમાં, અને તમને પણ આપીશું, ટેન્શન ના લો. સમાવેશી શિક્ષણનો આપણે એક સરસ બોર્ડ પર બધું મેં લખી દીધું સમાવેશી શિક્ષણ બાબતે. બરાબર. યાદ રાખ, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન કહેવાય એને, જેને વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય. બોલો, હું જેમ મારી ઉંમર વધતી ગઈ, વય વધતી, તેમ મારા ફેરફાર જોવા મળ્યા, એને લોકો વૃદ્ધિ કરીને આવે છે. આ વૃદ્ધિ કહેવાય કે વિકાસ કહેવાય? કોમેન્ટ બોક્સમાં ઓપ્શન તમારી આગળ છે. પરિપક્વતા કહેવાય, શું કહેવાય? હવે તમે સમજો, વિકાસ થાય, વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય, પ્રગતિ થઈ. બરાબર. જો આ વ્યક્તિના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન, આ વ્યક્તિના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન. હવે અમુક વિદ્યાર્થી પરિપક્વતા સમજશે. જો અપેક્ષિત પરિવર્તન, આ પ્રશ્નમાં ભૂલ ના કરતા તમે. અપેક્ષિત પરિવર્તન, અપેક્ષિત પરિવર્તન, આવું તમને પૂછ્યું હોય ને, કોઈ વ્યક્તિના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન આવે તો એ પરિપક્વતા કહેવાય. પરંતુ એવું લખ્યું હોય કે વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર, પ્રગતિ કરી ભાઈ, પ્રગતિ કરી, સિદ્ધિ મેળવી, ફેરફાર, પ્રગતિશીલ ફેરફાર, તો એને વિકાસ કહેવાય. બરાબર. આ વ્યક્તિ રડતો હતો ને હસતો થયો, એના અપેક્ષિત વર્તન પરિવર્તન થયું, વર્તનમાં પરિવર્તન થયું તો પરિપક્વતા કહેવાય એને. બરાબર. પછી યાદ રાખજો કે ભાઈ મુકેશ અંબાણી, આ બધા જે ઉદાહરણ છે, અમિતાભ બચ્ચન, આ બધા શું છે? સિદ્ધિ પ્રેરણાના ઉદાહરણ છે ને, સિદ્ધિ પ્રેરણાના ઉદાહરણ. યાદ રાખજો, આ પણ પ્રશ્ન પૂછાય છે. તમારે ધ્યાન રાખવાનું કે જે પ્રમાણે આપણે તૈયારી કરીએ છીએ એ પ્રમાણે તમારે તૈયારી કરવાની. એ કહીશું, પ્રભાત ચૌધરી બેચમાં કહીશું ને, યુટ્યુબ પર પણ કહીશું કયા મુદ્દા કરવાના. ટેન્શન ના લો, બધું કહીશું. તમે મારા સેશન જોયા નથી, જોઈ લો. પ્રભાત ચૌધરી આગળના સેશન જોઈ લો, અર્થગ્રહણના, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન. યાદ રાખજો. બરાબર. ચાલો. 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે? 2 7 2. 2 વર્ષનું બાળક હોય કેટલા શબ્દો બોલે?
જો જે પ્રમાણે તમારા સિલેબસ અકોર્ડિંગ યોર સિલેબસ તમને જે સિલેબસમાં આપેલું છે અર્થગ્રહણ, એના રિલેટેડ તમને હું કહું ને તો શબ્દાર્થ પૂછે તમને, શબ્દાર્થ. કારણ કે આ ટિપ્પણી સીન અને અનસીન આ બે છે, સીન અને અનસીન આ બંને સિલેબસમાં છે. સીન અને અનસીન, ગદ્ય અને પદ્ય, આ ગુજરાતીની વાત કરું છું, બરાબર. બે સાહિત્ય પ્રકાર આપણે આવે, ગદ્ય આવે પદ્ય આવે, બરાબર. શબ્દાર્થ પૂછાય, પછી આમાંથી કદાચ તમને થોડો સમાસ કેવો એકાદ પૂછી લે. પરંતુ આની તમે મને એમ કહો સાહેબ આ નહીં પૂછાય, આની 100% હું ના કહી શકું. અર્થગ્રહણ એટલે મિનિંગ, આનો જે મિનિંગ છે અર્થગ્રહણ, અર્થ વિસ્તાર, એ આપણે લખવું પડે. આ ગ્રહણ કરવાનું છે, રિસેપ્ટિવ કહેવાય એને, રિસેપ્ટિવ સ્કિલ તમારી. આ રિસેપ્ટિવ સ્કિલમાં શું છે કે આપણે જે થોટ છે એ થોટને એક્સેપ્ટ કરીને એને જે રિલેટેડ તમે આન્સર આપો છો, ક્વેશ્ચનના આન્સર, એ વધારે એક્સેપ્ટેબલ છે. આ યાદ રાખજો. 2 7 2 આવશે આની અંદર. ચાલો, આ પેલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો, મેં એનો જવાબ આપ્યો તમને, બરાબર. ચાલો, એનીવેઝ, માનવ જીવનનો અનોખો કાળ કઈ અવસ્થા ગણાય છે? બોલો. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, કિશોર અવસ્થા, યુવાવસ્થા. આ સમય એવો છે ને અનોખો છે, શિશુ અવસ્થા. જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે શું કહેવાય? ચાલો, જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે શું કહેવાય? વૃદ્ધિ, વિકાસ, વારસો કે પરિપક્વતા? વૃદ્ધિ અમુક સમય અટકી જાય છે, વિકાસ એ સતત ચાલતો છે, બરાબર. આપણે એના ક્રમ પણ લીધા છે હમણાં, કે વિકાસના તબક્કાઓ પણ લીધા છે, બરાબર. યાદ રાખજો, સમજજો. એટલે આની અંદર શું છે કે પરિપક્વતા છે. હમણાં જ મેં તમને કહ્યું કે આ બાળક જે છે એનામાં વર્તનમાં અપેક્ષિત પરિવર્તન આવ્યું. વર્તન જે છે, જે પેસિમિસ્ટ હતો એની જગ્યાએ ઓપ્ટિમિસ્ટિક થયો. આ વર્તનમાં અપેક્ષિત પરિવર્તન આવ્યું, વર્તનમાં અપેક્ષિત પરિવર્તન આવ્યું. એટલે વિકાસ તો અંદર શબ્દ આપેલો જ છે, અપેક્ષિત પરિવર્તન આવ્યું. એટલે આને શું કહેવામાં આવે? વર્તનમાં અપેક્ષિત પરિવર્તનને પરિપક્વતા કહેવામાં આવે. જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે શું કહેવાય? પરિપક્વતા. એને શીખવા મળે કે હાઉ ટુ બિહેવ વિથ અનધર પર્સન, બરાબર. બીજા વ્યક્તિ સાથે કેવું વર્તન કરવું જોઈએ, પોતાના શબ્દોથી બીજા વ્યક્તિ સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ, બરાબર. એટલે આ બધી રિયાલિસ્ટિક બાબતો છે ને તમારે સમજવાની છે, બરાબર. અને તમે આરામથી એને માઇન્ડ સેટ કરીને અને સમજી શકો છો. બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા છે? ચાલો, બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા છે? હમણાં જ મેં તમને કહ્યું, હમણાં જ કહ્યું, દુર્ગા માતાએ શું કર્યું. એટલે આ શું પ્રશ્ન તમને ગમે તે પૂછી શકે, પણ આપણી એવી તૈયારી હોય કે આપણે બાળકોને ભણાવીએ જ એવી રીતે સાહેબ કે પ્રશ્ન ગમે તે પૂછે. તમને જો હરલોકનો પ્રશ્ન પૂછે તોય અત્યારે આવડે છે, ગેસલનો નહીં, કાકાનો પ્રશ્ન પૂછ્યો તોય તમને આવડે છે, દુર્ગા માતાની વાત કરી તોય તમને આવડે છે, બરાબર. એટલે મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને એ પણ ખબર છે
કે દુર્ગા માતાએ 3 પ્રકારનો વિકાસ કર્યો બાળકમાં. ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ રિયલ ક્વેશ્ચન એન્ડ આન્સર. તમે પ્રશ્નનો જવાબ આપો, એ પ્રશ્નના જવાબ આપવામાં તમારી જે પરિપક્વતા છે એ અહીં જોવા મળે છે. આ તમે પરિપક્વતા કરો છો, તમારામાં ફેરફાર થાય છે આજે, કે તમને જે પ્રશ્નો નથી આવડતા આવડી રહ્યા, તમે તૈયારી કરી રહ્યા છો, મહેનત કરી રહ્યા છો. વૃદ્ધિની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય? ચાલો, વૃદ્ધિ વધે છે, બાળકનું કદ વધે છે. એ કદ વધવાની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? વિકાસથી, ગર્ભાધાનથી, અનુવંશથી કે પરિપક્વતાથી? બોલો. ચાલો, મોન્ટેસરી બેચમાં જીનલ ચૌધરી આવીશું, ચિંતા ના કરો. હાલો હાલો, જવાબ આપો. ગીવ મી આન્સર. ચાલો, વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂ થાય છે. સિમ્પલ, આ તો ખબર જ પડે દરેક વ્યક્તિને. એવો પ્રશ્ન છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? ચાલો, સંન્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ. હિન્દુ શાસ્ત્રોમાં વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? હિન્દુ શાસ્ત્ર પ્રમાણે બ્રહ્મચર્યાશ્રમ છે. બરાબર. ચલો, ધ્યાન આપજો. એક પ્રશ્ન આપો. ચલો, વેદના અંગ કેટલા? 2 પ્રશ્ન આલે, મોસ્ટ ટાઈમ. ચાલો, તક્ષશિલામાં આવીશું, ચિંતા ના કરો. જો અહીં ધ્યાન આપજો. થીમ. અલા, બાળકો તો પાવરફુલ છે, એમને કઈ એજન્ટ બનાવો છો? આ એની થીમ છે આ વર્ષની. વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે, વિશ્વ વિદ્યાર્થી દિવસની થીમ. અને એ બાળક તો એમ જબરજસ્ત પાવરફુલ છે, એમને એજન્ટ કઈ બનાવો છો? કારણ કે એ તો 15 ઓટો બનાવી દે એવા છે. વિશ્વના વિદ્યાર્થીઓ 15 ઓટો જાતે બનાવી દે એવા છે. વેદના અંગ 6 છે, વેદાંગ કહેવાય છે જેને.
શિક્ષાકલ્પ વ્યાકરણ જ્યોતિષ છંદ નિરુક્ત. શિક્ષાકલ્પ વ્યાકરણ, વ્યાકરણ તો તમને નહીં પૂછાય, પણ શિક્ષાકલ્પ વ્યાકરણ જ્યોતિષ છંદ, આમાં 4 કહે છે કેટલાક વિદ્યાર્થી. જ્યોતિષ છંદ નિરુક્ત એ તો વેદના પ્રકાર, આ વેદના અંગ, બરાબર. આ જીકે અમુક પૂછાય ને, આમાં આવા જીકે પૂછાય શિક્ષણમાં. સત્યમેવ જયતે કયા, સત્યમેવ જયતે શેમાંથી લેવામાં આવ્યું? સત્યમેવ જયતે. હવે આમાં માંડુક્ય કે મુંડક એ ખબર નહીં પડતી, મુંડક આવે, મુંડક. સમજો. ચાલો કોમેન્ટ કરો, આ ટ્રીક કેવી લાગી? 15 ઓટો બનાવી દે એવા બાળકો છે, એમનામાં પાવરફુલ છે. આ થીમ છે, એની થીમ પૂછાશે. એમ્પાવરમેન્ટ અને એજન્ટ, એ 2 શબ્દ યાદ રાખજો. વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે ની થીમ તમારે યાદ રાખવાની, એમ્પાવરમેન્ટ, અને બીજું શું યાદ રાખવાનું છે? એમ્પાવરમેન્ટ દિવસને એજન્ટ શબ્દ યાદ રાખવાનો છે. આખું જબરજસ્ત કન્સેપ્ટ છે. કોમેન્ટ બોક્સમાં જણાવો. આખી થીમ ના યાદ રહે એટલા માટે મેં ટ્રીક આપી કે બાળક કેટલા પાવરફુલ છે, બાળક એટલા સ્ટુડન્ટ્સ એટલા પાવરફુલ છે, એમ પાવરફુલ છે કે 15 ઓટો બનાવી શકે છે અને એ લોકો એજન્ટ નથી. બસ એની આખી તમારે યાદ રાખવાની કન્સેપ્ટ. તમારે યાદ રાખવાનું, આખી થીમ યાદ રાખવાની, ભૂલ નહીં કરવાની. બોલો તમને કેટલા વિદ્યાર્થી લાગ્યો સાહેબ આ 2 પ્રશ્નો મહત્વના છે? બહુ જ મહત્વના પ્રશ્ન. ઉન્નતિબેન પટેલ બેચમાં કેમ નહીં આવતા? બેચમાં આવી જઈશું, ચિંતા ના કરો બેન, જલ્દી આવીશું, બરાબર. સર મૂકશે એટલે બેચમાં આવીશું. તમને કેટલા વિદ્યાર્થીઓને લાગે છે કે આ સાહેબ પ્રશ્ન પૂછાય એવો છે? વિશ્વ વિદ્યાર્થી દિવસની કઈ તારીખ? 15 ઓઠોમાં બાળક બેઠા, એમાં થીમ આ રહી, એમ્પાવરિંગ સ્ટુડન્ટ્સ એઝ એજન્ટ ઓફ ઇનોવેશન એન્ડ ચેન્જીસ. આ તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર બરાબર. હમણાં જ વિશ્વ વિદ્યાર્થી દિવસના દિવસે નરેન્દ્ર મોદી સાહેબે આખા સ્ટુડન્ટના, આખા વિદ્યાર્થીઓના, બધા જ વિદ્યાર્થીઓ સાથે વેબિનાર કરેલો. એટલે એ કેવો ટોપિક બની જાય ને સાહેબ કે તમારા માટે મોસ્ટ આઈએમપી બની જાય. તમને ખબર ના હોય કે સાહેબે, મોદી સાહેબે વેબિનાર કર્યો હતો, એ તમને ખબર ના હોય. વિશ્વના બધા વિદ્યાર્થીઓ જોડે વાત કરી, એમાં ભારતના ખાસ. એટલે આવા ક્વેશ્ચન તમારે, અને એમને થીમ આપી જુઓ, એમ્પાવરિંગ સ્ટુડન્ટ એઝ એજન્ટ ઓફ ઇનોવેશન એન્ડ ચેન્જ. આપણે ટ્રીક શું યાદ રાખવાની કે વિશ્વના વિદ્યાર્થીઓ એટલા બધા હોશિયાર છે કે 15 ઓટો જાતે બનાવી દે અને એ લોકો પાવરફુલ છે, એજન્ટ નથી. આવું યાદ રાખો. પતી ગયું સાહેબ. બોલો, ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ ક્વેશ્ચન. સમજો, અમુક ક્વેશ્ચન જાતે પણ તમે કરી શકો છો સાહેબ. સમજ્યા? આપણને એવું કે સાહેબ રાતોરાત આવડી જાય, આપણને બધું આવડી જાય રાતોરાત, એને કોઈ ચિંતા નહીં. પણ આ વસ્તુ 50 પ્રશ્નો સાથે એડિશનલ ક્વેશ્ચન આપવા એ આપણું કામ છે. સફળતા બેચ તમારી રાહ જોઈને બેઠી છે. સફળતા બેચમાં હજુ 31 તારીખ છેલ્લી છે, એડમિશન લઈ લો. સફળતા બેચમાં આપણે બધી જ બુક્સ તમને જે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તમને આપીશું, બરાબર. ચિંતા ના કરશું, સમજ આપીએ છીએ, સમજ પ્રમાણે કામ કરો તમે. જો જે વિદ્યાર્થી પૂછે છે ને બુક્સ મંગાવી છે, તો સફળતા બેચ માટે તમારે ટેટ 1 લો છો, બરાબર. તો ટેટ 1 માટે ટેટ 1 ની સ્પેશિયલ તૈયારી, ટેટ 1 અને પાર્ટ 2 ની તૈયારી 6 થી 8 ધોરણની, બરાબર. એમાં આ બધા વિષયો આપણે સંપૂર્ણ નેવિગેટર સાથે ભણાવીશું. 10,499 વિથ બુક કોર્સ છે અને 7,499 વિધાઉટ બુક કોર્સ છે.
11,999 વિથ બુક કોડ છે, 7,999 વિધાઉટ બુક કોડ. સફળતા ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી. આ પુસ્તક સેટ જે વિદ્યાર્થીઓને મંગાવો હોય, નેવિગેટર આપણે મોકલીશું, આમાં નેવિગેટર મોકલીશું, જુઓ બરાબર. અને અત્યારે તમારે બુક્સ માટે આ નંબર પર કોન્ટેક્ટ કરો. જે ઘડે ઘડે એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે સર કયા નંબર પર, આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો 84 696 77 555. આ નંબર પર કોન્ટેક્ટ કરશો તમને બુક્સ ઓર્ડર કરી શકશો. તમે આટલી બુક્સ બજારમાં લેવા જાઓ 10,000 રૂપિયાની આવે, અમે તમને 2,499 આપીએ છીએ. આ ઓફર જ્ઞાન પાંચમ સુધી 31 ઓક્ટોબર સુધી, બરાબર. એ સમાન સિમિલર છે આ તમારો ઓફર, જે લાભ લઈ શકો છો. એચસ્ટાર્ટની બેચ, જે વિદ્યાર્થીએ 5 વર્ષનો અનુભવ હોય શિક્ષણ કાર્યનો, એ આ બેચનો લાભ લઈ શકે છે, બરાબર. એની અંદર તમારે જે વિદ્યાર્થી 5 વર્ષનો અનુભવ હોય એ આમાં લાભ લઈ શકો છો, બરાબર. ચાલો ડન. આ બધી તમારે કન્ટેન્ટ લાઈવ બેચો છે જેમાં તમે સરસ તૈયારી કરી શકો છો, બરાબર. આ તમારે મોર્નિંગના સેશન છે, 3-3 કલાકના સેશન આવશે, બરાબર. કાલે મંગળવાર છે, બુધવાર છે, એટલે એના માટે પણ તમે તૈયારી કરી શકો. ઠીક છે, ચાલો. હવે આશા રાખું છું કે તમને મજા આવી હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. અને આપણે દરરોજ સેશનમાં મળતા રહીશું. હમણાં 9:30 વાગે મોક ટેસ્ટમાં મળીએ છીએ. ઠીક છે, ચાલો આવજો.